રાજ્ય સરકારના બજેટમાં સુરતના હીરા ઉદ્યોગ માટે પણ મહત્વની જાહેરાત થઈ। લેબગ્રોન અને સિન્થેટિક ડાયમંડ માટે સેન્ટર ફોર એક્સેલન્સ બનાવવામાં આવશે। એક્સેલન્સ સેન્ટર બનાવવા માટે 7 કરોડની જાહેરાત કરાઈ છે। સુરતના કામરેજ વિસ્તારમાં એક્સેલન્સ સેન્ટર બનાવવામાં આવશે। વિશ્વમાં લેબગ્રોન અને સિન્થેટિક ડાયમંડનું હબ બની રહ્યું છે હવે સુરત। ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ ચેરમેને નિવેદન આપ્યું। એક્સેલન્સ સેન્ટર હીરા ઉદ્યોગના ભાવિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આજે જે બજેટ રજૂ કર્યું તેને હું ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી આવકારું છું। ખાસ કરીને ગુજરાતના વિકાસશીલ મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના કેબિનેટના સહયોગી શ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે પ્રમાણે ગુજરાતના ડેવલપમેન્ટ માટે, ઇન્ડસ્ટ્રી માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, શૈક્ષણિક માટે, આરોગ્ય માટે જે જોગવાઈઓ કરી છે એ ગુજરાતની હિસ્ટ્રીની અંદર ફર્સ્ટ ટાઈમ છે। અને સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લેબ્રોન ડેમને ડેવલપ કરવા માટે સુરતની અંદર 7 કરોડની એક્સેલન્ટ સેન્ટરની જે શરૂઆત કરવા માટેની જાહેરાત કરી છે તેને હું આવકારું છું।